આજે આપણે મારવાડી ચોરસામાંથી ચોલીની ઓઢણી બનાવીશું। જે રેડી ચોરસો આવે છે મારવાડીનો, એને આપણે ચોલી માટે ઓઢણી બનાવીશું। એના માટે આપણે જે ચોરસો છે એને વચ્ચે સિલાઈ લીધેલી હોય છે, એ સિલાઈ આપણે કાઢી લઈશું। બરાબર વચ્ચેથી સિલાઈ કરેલી હોય છે કટિંગ કરીને। તો એના માટે પહેલાં આપણે જે સિલાઈ કરેલી હોય એ કાઢી લેવાની અને એનાથી નાનો ભાગ જે આવે છે એ અલગ કરી લેવાનો અને મોટો ભાગ આવે છે એ રાખી દેવાનો। હવે જે બાજુમાંથી જે કટકો હતો, નાનો કટકો જે લાંબો હોય છે, એ આપણે આગળની સાઈડમાં લગાવી દઈશું। જે આપણે નેફાનો ભાગ આવે, ખોસવાનો ભાગ આવે, ત્યાં લગાવી દઈશું આવી રીતે। આ તમે પલ્લુમાં પણ રાખી શકો અને નીચેના ભાગમાં પણ રાખી શકો। ત્યાં જે સાઈડનો ભાગ છે ત્યાંથી આપણે અલગ કરી લીધો છે અને બાજુમાં લગાવી દીધો છે। આવી રીતે ડબલ કપડું કરી અને આવી રીતે સિલાઈ લઈ લેવાની, કવર સિલાઈ કરી લેવાની। એક જ સાથે આપણે કવર સિલાઈ કરતા જઈશું અને આવી રીતે સિલાઈ લઈ લેવાની છે। ચોરસાની જે ઉપરનો મોટો ભાગ આવે છે એ આપણે સાડીનો પન્નો આવે છે એ ડાયરેક્ટ એમ જ હોય છે। ખાલી નીચેના ભાગમાં જે નાનો પટ્ટો હોય છે એ અલગથી આપણે કાઢી લેવાનો અને એ જે નાનો પટ્ટો કાઢવી એ સાઈડમાં લગાવી દેવાનો। આવી રીતે ડબલ સિલાઈ લઈ લેવાની। સિલાઈ લઈ અને એક્સ્ટ્રા જે બાજુમાં કાપડ આવે એ કટિંગ કરી લેવાનું। કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ત્રાસ ન આવે, એકદમ સરસ સીધો ભાગ આવે એવી રીતે રાખી અને નીચેનું કપડું જે વધેલું હોય એને કટિંગ કરી લેવાનું આવી રીતે। હવે જે આપણે તુઈ પટ્ટી આવે છે એ પાછી એના ઉપર લગાવી દેવાની। જ્યાંથી ખોલેલી હોય ત્યાં જ આપણે ફરીથી પાછી લગાવી દેવાની। તુઈ પટ્ટીને થોડી ફીટ પકડવાની અને અંદરની સાઈડમાં પટ્ટી આવી રીતે વાળતું જવાનું અને સિલાઈ લેતું જવાનું। આગળનો જે ભાગ પલ્લુનો ભાગ આવે છે ત્યાં આપણે બધી બાજુ આવી રીતે તુઈ પટ્ટી મૂકી દેવાની। આવી રીતે ડબલ કરી ખૂણામાં એકદમ સરસ કોર્નર વાળી દેવાનો અને પછી સિલાઈ લઈ લેવાની। અંદરની સાઈડમાં છે જે આપણે જે તુઈ પટ્ટી મૂકવી ત્યારે ફિટિંગમાં એક જ સરખું કપડું વળવું જોઈએ, નહીંતર પછી જ્યારે આપણે ચોરસાને પહેરાવી ત્યારે એકદમ આપણે જ્યારે વળિયા પડતા હોય એવી રીતે જોર પડશે। અને જો તુઈ પટ્ટી ફિટ પકડી અને કપડું અંદરની સાઈડમાં તમે વાળશો તો એકદમ સરસ ફિનિશિંગ આવશે। જ્યારે માથા ઉપર ઓઢે ત્યારે એના ઉપરથી ઝાલર નહીં પડે અને એકદમ સરસ ફિનિશિંગ લાગશે। તુઈ પટ્ટીને થોડી ફિટ પકડવાની અને અંદરની સાઈડમાં જે કાપડ છે આપણે ચોરસાનું, અત્યારે આપણે જે ઓઢણી બનાવેલી છે એ કપડાને વાળી દેવાનું। જો આનાથી પણ વધારે તમારે લંબાઈ કરવી હોય તો અત્યારે આપણે જે ચોરસામાંથી બાજુનો કટકો વધેલો છે એ એક સાઈડ જ આપણે દુપટ્ટામાં જોઈન્ટ કરેલો છે। તો તમારે વધારે લંબાઈ જોતી હોય તો બે સાઈડ તમે એવી રીતે જોઈન્ટ કરી શકો છો। આવી રીતે બધી સાઈડમાં ફરીથી આપણે તુઈ પટ્ટી લગાવી દેવાની। અત્યારે મેં ચોરસામાં તુઈ પટ્ટી આવેલી હતી એ જ લગાવેલી છે। જો તમારે કોઈ બીજી પટ્ટી મૂકવી હોય તો એ પણ મૂકી શકો। આવી રીતે અંદરની સાઈડમાં પટ્ટી વાળતું જવાનું અને સિલાઈ લેતું જવાનું। એકી સાથે આપણે બંને પટ્ટી પણ વાળતા જશું અને પટ્ટી પણ મૂકતા જશું। આપણે આગળની સાઈડમાં છેડા પણ ઓટવાની જરૂર નથી, ડાયરેક્ટ અંદરની સાઈડમાં એકદમ પટલી પટ્ટી વાળી દેશો અને અંદરની સાઈડમાં લઈ લેશો એટલે એક જ સાથે બંને કામ થઈ જશે। આવી રીતે અંદરની સાઈડમાં પટ્ટી વાળતું જવાનું અને તુઈ પટ્ટીને ડબલ મૂકતું જવાનું। તો હવે જે આપણે વચ્ચેની સાઈડમાં જોઈન્ટ કરેલું છે એના ઉપર પણ આપણે પટ્ટી મૂકી દઈશું, જેથી કરીને આપણે સિલાઈ કરેલી છે ડબલ જોઈન્ટ કરેલો ભાગ છે બંનેનો એ ના દેખાય અને એના ઉપર ડબલ પટ્ટી રાખી દેવાની। તુઈ પટ્ટીને ડબલ જ કરવાની અને એના ઉપર આવી રીતે સિલાઈ કરી લેવાની। ડબલ પટ્ટી રાખી અને ઉપર સિલાઈ આવી રીતે કરી લેવાની છે। હવે એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેવાનું અને પટ્ટીને વાળી અને રફ કરી લેવાની। તો તૈયાર થઈ ગયું છે આપણે ચોરસામાંથી દુપટ્ટો। અત્યારે મેં એક સાઈડ કરેલી છે, બે સાઈડ પણ તમે કરી શકો આવી રીતે જોઈન્ટ, લંબાઈ વધારે કરવાની હોય તો।